બહાર બેહો અને હૃદયપૂર્વક મારા હનુમાનજી મહારાજનો જય જયકાર કરવી. બોલીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજના આનંદની अपने अपना गुरुदेवनी अपने अपना मात पितानी. वाह, ક્યાંથી શરૂઆત કરું ને એ આ જીવને ખબર નથી પડતી. કારણ કે આજે બા 3 વાર બોલ્યા કે દીકરાઓ મારી પાસે શબ્દો ખૂટે છે પણ ભાવ તો અનહદ છે માં. કારણ કે આજે અમારા શ્રી હંસવાહિની સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સોરુએ જ્યાં તનમન ધનથી ગુરુ પૂર્ણિમાનો જ્યાં પ્રસંગ ઉજવવાની એક પ્રેરણા થઈ, એને એક આત્મ મનોબળ જાગ્યો, ત્યારે બા હૃદયપૂર્વક કહે છે કે હે મારા સોરુડાઓ, તમે મારો શ્વાસ છો, તમે મારો આધાર છો. જ્યાં 25 વર્ષનું જે તપ હતું ને મારા સોરુડાઓ, આજે એક વેણથી ખડા પગે ઉભા રહે છે. કાયમ માટે મારી જગદંબા તમારા ઘરની અંદર પ્રકાશ ફેલાવતા રહે. માં, તારા સોરુડાને તારા સિવાય બીજે ક્યાંય હાથ ન જોડવા પડે. બા કેને કે 25 વર્ષનું તપ દીકરાઓ મેં માન અપમાન પ્રેરણા હસતા રડતા જ્યાં પસાર કર્યું છે, પણ જ્યારે ગમે ત્યારે વિપત આવી હોય ને તો મન ધારણ કરી માં બ્રહ્માણી માના શરણોમાં બેહી જાઉં છું, માં જગદંબાના શરણોમાં બેહી જાઉં છું. ત્યારે મારા અડીખમ 1000 ને 2000 ભક્તો આવે, માં બોલમાં નહીં દીકરાઓ, ગમે એવી વિપત આવે ને તો આ માં સતને હારે લઈ લડી લેશે. તમારે ક્યાંય કોઈના દુશ્મનો થવું નથી. બા કોઈને નજરની આમાં દુશ્મન નથી માનતી, પણ મારી પીઠ પાછળ કોઈ હોય તો મને ખબર નથી. માં, તારા સંતાનોને તું એવી પ્રેરણા કરજે કે નિત્ય ઉઠતા એવી વિચારધારા પ્રાપ્ત થાય કે આજ મારી રીટાબા ગલીએ ગલીએ અને ગામડે ગામડે જે કહેશે ને કે કોઈનું અમે ભલું કરવી, કોઈનું અમે સારું વાસવી, આવી તમે અમને વિચારધારા પ્રાપ્ત કરજો. બા કેને કે બેટા હું કોઈની ગુરુ માતા નથી, પણ હું એટલું કહીશ કે હું માં બ્રહ્માણી માની અને મેરડી માની વાલી લાડકી દીકરી છું. અને આ રીટાબા છે એ તમારી માં છે. ગમે ત્યારે ગમે એવી ભૂલ થાય ને તેથી મારી સતની ઝૂંપડીમાં દોડા આવજો બાપ. માં તમારો કાન નહીં આંભળે, પણ મસ્તક ઉપર કર મૂકી રાહ રાખી ભૂલેથી માર્ગ બતાવશે તમને અને ખખેરીને ખોળે લેશે. માં, આજે તારા હજારો સોરુડા આ દેહ છે, એ દેહના દર્દ તો દેહને ભોગવવા પડે. કે આ 52 વર્ષની ઉપર જે આવ્યું, પણ છેલ્લા 7 વર્ષથી આવું ઓપરેશન હતું ભાઈ. આ સેવકના ઘરે યજ્ઞ છે, આ સેવકના ઘરે પ્રસંગ છે, અહીંયા હું નહીં જાઉં તો એનું દિલ દુભાશે. આ સેવકના ઘરે રાંદલ છે, આ સેવકના દીકરાના લગ્ન છે, હું ત્યાં નહીં જાઉં તો એનું દિલ દુભાશે. એમ કરતા કરતા બાએ 7 વર્ષ કાઢી નાખ્યા. એ જે પ્રત્યક્ષ સાહેબ આવ્યા હતા ને, સાહેબે ખુદ કીધું કે બા આ તમને કોઈ ધર્મનો હાથ છે, નહીં તો તમને પેરીલીસ થઈ ગયો હોય. તો આજે 1 મહિનેથી બા આરામ કરતી ને તો શરીર આરામ કરતું, મગજે આરામ નથી કર્યો બેટા. કે મારા સોરુડા તૈયારી કરે છે, મારા સોરુડાને કઈ ખાડો આડો તો નહીં આવે ને બેટા, કેમ થશે દીકરા. અને એમાં જે એક મારો ગાંઠિયો દીકરો છે વાલો, મારો રમલો આવ્યો મારા વાલા,